મુંબઈ શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ દ્વારા પદયાત્રિકો માટે બનાસકાંઠાના જલોત્રા હાઈવે માર્ગ પર કરાયું સેવા કેમ્પનું આયોજન। આ સેવા કેમ્પમાં પદયાત્રિકો માટે મુંબઈના ફેમસ વડાપાવ અને ગરમાગરમ ચાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પના આયોજકોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા હાઈવે માર્ગ પર છેલ્લા 14 વર્ષથી પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ મુંબઈ સેવા કેમ્પના આયોજકોએ તેમના સેવાના ચાલુ સાલે 15મા વર્ષમાં સેવા કેમ્પનું પદયાત્રિકો માટે આયોજન કર્યું હતું, જેમાં પદયાત્રિકોએ મુંબઈના ફેમસ વડાપાવનો સ્વાદ લીધો હતો અને આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં પદયાત્રિકોએ ચાલુ સાણે પણ ભાગ લીધો હતો। શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ કેમ્પ મુંબઈ આયોજિત આ જે કેમ્પ છે છેલ્લા 2010થી અમારું 2024 સુધી હજુ સુધી કન્ટિન્યુએશનમાં છે આ કેમ્પ અને ગામ જલોત્રા ગામથી જ અમે અહીંયા ઓપરેટ કરીએ છીએ અને એમાં આ 15મું વર્ષ ચાલુ છે અને એમાં અમે જે ભજીયા, ચા, બિસ્કિટ, પાણી આ નિરંતર રાત દિવસ સેવા અમે પગપાળા યાત્રીઓને અમે આપીએ છીએ આ કેમ્પ દ્વારા અને અમારા જે સહયોગીઓ ભાઈઓ છે એ અહીંયા મુંબઈથી આવે છે અને તત્પર સેવા આપે છે રાત દિવસ। અને આ વખતે અમે વડાપાવનો એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે, જે મુંબઈનો વડાપાવ ફેમસ છે એ અમે અહીંયા જલોત્રા ગામમાં અમે એડવર્ટાઇઝ જેવું કર્યું છે પહેલી વાર અને રિસ્પોન્સ બહુ સારો છે અને લોકો લાઈન લગાવીને વડાપાવ ખાય છે। અને પદયાત્રિકો માટે બીજી શું વ્યવસ્થા કરેલી છે? પદયાત્રીઓ માટે અમે રાતના સૂવા માટેની સગવડ કરી છે, ખુરશીઓ રાખી છે એમના માટે અને 24 કલાક પાણી, ચોકલેટ, ચાર્જિંગ, મોબાઈલ ચાર્જિંગની સુવિધા આ બધી જ રાખી છે। બિસ્કિટ છે, ચા છે, ચોકલેટ છે। તમારું નામ ને પરિચય? મારું નામ વિષ્ણુ રામજીભાઈ પંચાલ, ગામ ભંગરોડિયાથી છું અને હું મુંબઈથી આવું છું। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।